હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો આજે શિયાળો સ્પેશિયલ લસણિયા મેથીનું શાક બનાવીશું, જેને લસણની મેથી પણ કહેવાય છે. એના માટે અહીં ઘરમાં જ રહેલી વસ્તુઓ, ઘરમાં જ રહેલા મસાલાની જરૂર પડે છે. તો અહીં લસણ છે એ થોડું વધારે લેવાનું છે. તમે જેટલું વધારે લેશો એટલું જ એ શાક છે આપણું એકદમ ટેસ્ટી બનશે. તો અહીં મેં 12 થી 15 કળી લસણ લીધું છે અને થોડા લસણને મેં થોડું આ રીતે સ્લાઇસ કટ કરી લીધું છે અને થોડા લસણને મેં ઝીણું સમારી લીધું છે. તો બસ થોડા ટામેટાં છે, એક મોટું ટામેટું લીધું છે, એક મોટી ડુંગળી અને જે મેથી છે એ લીધી છે. તો મેથીને મેં સરસ રીતે પહેલાં ધોઈ અને પછી સમારી લીધી છે. આ સાથે આપણે એક મિક્સી જારમાં 2 ચમચી મતલબ 2 ટેબલસ્પૂન દાળિયા, 1 ટેબલસ્પૂન તલ અને 1 ટેબલસ્પૂન અહીં સિંગદાણાનો ભૂકો લીધો છે. તમે આખા સિંગદાણા પણ લઈ શકો છો અને થોડું પાણી રેડી અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. તો બસ હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીશું. તો અહીં 2 થી 3 ચમચી જેટલું મેં અહીં ઘી લીધું છે અને એમાં અડધી ચમચી જીરું અને જે સ્લાઇસમાં આપણે જે લસણને કટ કર્યું છે એને અંદર એડ કરી દઈશું. અહીં થોડું ઘી તમે વધારે લેવું હોય તો લઈ શકો છો અને લસણ પણ લઈ શકો છો અને અહીં તેલનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલશે. અને હવે આપણે લસણ થોડું સહેજ સંતળાય એટલે એમાં મેથી એડ કરી દઈશું અને મેથીને આપણે પકવવાની છે. એમાંથી પૂરેપૂરું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને ચડાવીશું. થોડું મેં મીઠું એડ કર્યું છે જેથી થોડું એમાં ટેસ્ટ પણ આવે અને ઝડપથી ચડી જશે. તો આ રીતે એકદમ સરસ ચડી ગઈ છે ભાજી, તેને આપણે સાઈડમાં કાઢી લઈશું અને હવે એ જ પેનમાં આપણે ફરીથી થોડું તેલ લઈશું. તેલ અને ઘી બંને લઈશું. તો તમે થોડું વધારે તેલ અને ઘી લેશો તો શાક તમારું વધારે ટેસ્ટી બનશે. હું અહીં થોડું ઓછું તેલ અને ઘી લઈ રહી છું અને હવે જે આપણે લસણ ઝીણું ચોપ કરેલું છે એ અને 2 કાશ્મીરી લાલ સૂકા મરચાં છે એને એડ કર્યા છે અને થોડું સંતળાય એટલે અંદર ડુંગળી એડ કરી દીધી છે. અહીં એક મોટી ડુંગળી છે એને મેં કટ કરેલી છે. આ સાથે 1 થી 2 લીલા મરચાં છે એને મેં ઝીણા કટ કરેલા છે, એને પણ અંદર એડ કરી દઈશું. ચપટી હિંગ એડ કરીશું અને બધું સ્લો ગેસે થોડું સાંતળીશું. થોડું સંતળાઈ જાય, ડુંગળી આપણી સંતળાઈ જાય પછી આપણે ટામેટાને અંદર એડ કરી દઈશું. તો અહીં મોટું એક ટામેટું લીધું એને સારી રીતે કટ કરી અને મેં લઈ લીધું છે. ચપટી મીઠું એડ કર્યું છે જેથી ટામેટાં છે સરસ રીતે ચડી જાય અને હવે ઢાંકી અને એને તેલ રિલીઝ થાય ત્યાં સુધી આપણે એને ચડવીશું. અહીં મેં મસાલા જે ડ્રાય આપણા મસાલા છે, હળદર, મરચું એ બધું, તો એને મેં પાણીની અંદર મિક્સ કરી દીધું છે. તો અહીં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું તીખું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી જે ધાણા જીરું છે એને મેં મિક્સ કરી દીધું છે પાણીમાં અને એને અંદર એડ કરી દીધું છે. આ સાથે 1 ચમચી મેં ઘી પણ અંદર એડ કર્યું છે. તો અહીં જેટલું ઘી તમે અંદર એડ કરશો એટલું તમારું શાક ટેસ્ટી બનશે. એ બધું સંતળાઈને તેલ ફરીથી છૂટું પડે પછી આપણે જે પેસ્ટ બનાવી છે, જે દાળિયા અને તલ અને સિંગદાણાની, એને એડ કરીશું અને મિક્સીના જારમાં થોડું પાણી રેડેલું બાકીની જે પેસ્ટ છે એને પણ જારમાંથી આપણે અંદર લઈ લીધી છે અને આ રીતે આપણે ઢાંકી અને એને થવા દઈશું. તો દર 2-3 મિનિટે એને હલાવતા જઈશું અને એ રીતે તેલ છૂટું પડે, ઘી છૂટું પડે ત્યાં સુધી એને ચડવીશું. તો અહીં સ્લો ગેસે જ આપણે શાક બનાવવાનું છે અને તેલ રિલીઝ થાય મતલબ છૂટું પડે પછી આપણે જે ભાજી છે એને પણ અંદર એડ કરી દઈશું. બધું મિક્સ કરીશું અને હવે આપણે અહીં ગરમ પાણી રેડીશું થોડું. તો આ શાકમાં જ્યારે પણ જરૂર લાગશે ત્યારે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરીશું. ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી જે એની કુકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જશે. તો જે મસાલા છે એ શાકમાં સારી રીતે એનો ટેસ્ટ એમાં બેસશે નહીં, મતલબ કે શાકનો ટેસ્ટ એટલો સરસ નહીં આવે. તો અહીં હળદર થોડી ઓછી લાગે છે તો મેં ચપટી હળદર અંદર એડ કરી છે અને હવે આપણે શાકને ખુલ્લું જ આપણે ચડવીશું અને પાણીની જરૂર લાગશે તો પાણી રેડીશું અને જેવી કન્સિસ્ટન્સી જોઈતી હોય તમારે એ રીતની તમારે એની થિકનેસ રાખવાની છે શાકની. તો અહીં ખુલ્લામાં જ ઢાંક્યા વગર જ આપણે એને 5 થી 7 મિનિટ માટે પકવીશું. તેલ છૂટું પડે પછી આપણે એની અંદર અડધી ચમચી કિચન કિંગ મસાલો અને અડધી ચમચી કસૂરી મેથી એડ કરી છે અને બસ આપણું શાક બનીને રેડી છે. તો શાકને જેટલું તમે સ્લો ગેસે ચડાવશો અને તેલ રિલીઝ થાય પછી જ આગળના મસાલા કરશો તો તમારું શાક પણ એકદમ ઢાબા સ્ટાઇલ બનશે
અને થોડું ઘી તેલ તમે વધારે લઈ શકો છો, લસણ પણ થોડું વધારે લઈ શકો છો. આ શાક બહુ ટેસ્ટી લાગે છે અને શિયાળામાં તો ખાસ ખાવું જ જોઈએ. અને આ રોટલા સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ જરૂરથી બનાવજો. રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.